નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆત મારો અવાજ સાથે હું છું અંકિતા। મોંઘવારીનો બોજ સતત વધી રહ્યો છે। ઈંધણની કિંમતમાં રાહત મળવાની આશા રાખતી જનતાને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ તરફથી ફરી એકવાર મોટો ઝટકો મળ્યો છે। 10 દિવસમાં ત્રીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે। દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર ઝીંકાયેલ વધારાને કારણે મધ્યમ વર્ગ અને નોકરિયાત વર્ગનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ રહ્યું છે। ચોંકાવનારી બાબત તો એ છે કે છેલ્લા 10 દિવસની અંદર ઈંધણના ભાવમાં ત્રીજી વખત વધારો કરવામાં આવ્યો છે, જેને પગલે જનતામાં ભારે અસંતોષ અને આક્રોશની લાગણી જોવા મળી રહી છે। ત્યારે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત જામનગરથી કરવાની છે। તો આવો જાણીએ જામનગરની જનતાના મંતવ્યો શું છે। એક જ અઠવાડિયામાં પેટ્રોલ ડીઝલના ભાવમાં 3 વાર વધારો થયો છે, જેને લઈને જામનગરવાસીઓ પાસેથી જાણશું। ખાસ કરીને આ એક જ અઠવાડિયામાં 3 વાર પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો થયો છે। ધીમે ધીમે એકવાર 3 રૂપિયા થયો, એકવાર છેલ્લે હમણાં 94 પૈસા જેટલો ભાવ વધાર્યો। શું કહેશો? આપણે સૌથી પહેલા તો એનર્જીની વાત કરીએ ને તો અમેરિકા જેવી પોતાને કહેવાતી મહાસત્તા પણ છે ને વાટકા માટે બાજી રહી છે। એટલે એનર્જીનું શું મહત્વ છે કોઈ દેશ માટે, એની આપણે મહત્વતા સમજી શકીએ। ભારત એવો વિકસિત દેશ છે કે જ્યાં એનર્જીનું જે વપરાશ છે એ ખૂબ વધી રહ્યો છે। વિશ્વના દેશોએ આ પરિસ્થિતિમાં સપ્લાયને દાબેલું છે। આના કારણે આપણી પાસે એનર્જીની જે સપ્લાય છે, ક્રૂડ કાચો માલ આપણી પાસે જે આવી રહ્યો છે, પૂરતા પ્રમાણમાં આવી રહ્યો છે, પણ યુદ્ધની પરિસ્થિતિના કારણે એમાં ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બન્સ ઊભું થયું છે। બેરલના ભાવ વધારી દીધા છે અનનેસેસરી, જેના કારણે આપણી જે લેન્ડિંગ કોસ્ટ છે એ આપણે ઊંચી આવી રહી છે। આ ઉપરાંત આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સૌ પ્રથમ ઐતિહાસિક ભારતની સરકારે પણ પોતાની આવક જતી કરી છે। આ સૌથી નોંધનીય બાબત છે કે સરકારે પોતાની આવક જતી કરી અને ત્યાર પછી પણ કોટ સરભર ન થઈ અને વૈશ્વિક પરિસ્થિતિના કારણે જે નિર્માણ થયું એના કારણે ક્યાંક ને ક્યાંક પૈસામાં વધારો કરી રહી છે, કે એમ નહીં કે 5 રૂપિયા વધારી દીધા કે 2 રૂપિયા વધારી દીધા। જરૂર પડે તો માત્ર 94 પૈસા તો 94 પૈસા જ, 95 પૈસા પણ નહીં, એટલો બધો કરકસર સાથે પ્રજાનો વિચાર કરી અને આ ન છૂટકે કરવામાં આવતી પરિસ્થિતિ થઈ રહી છે। તેમ છતાંય અત્યારે આપણે જે વિશ્વની પરિસ્થિતિ છે જેમાં આ એનર્જીની સપ્લાય 0 જેવી થઈ ગઈ છે, ત્યારે આપણે અહીંયા પેટ્રોલ ડીઝલ મળી રહ્યું છે, થોડી ઘણી તકલીફ સાથે પણ ચોક્કસ આપણે બધાને મળી રહ્યું છે, એ મોટી ઉપલબ્ધિ છે। ભરતભાઈ, વાત પેટ્રોલ ડીઝલના ભાવને છે કે પેટ્રોલ ડીઝલમાં છેલ્લા એક અઠવાડિયામાં 3 વાર ભાવ વધારો આવ્યો છે। આ દિવસોમાં ભાવ વધારો રહેશે કે શું? આમ જોવા જઈએ તો સમગ્ર વિશ્વ ફલક ઉપર જે યુદ્ધની પરિસ્થિતિ છે અને તે કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે તેવું સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળી રહ્યું છે। ખરેખર આંતરિક પરિસ્થિતિ શું હોય એ એક નાગરિક તરીકે આપણા પાસે બહુ માહિતી ન હોય, પણ જે ભાવ વધારો છે એ અસહ્ય વધી રહ્યો છે તે સ્વીકારવાની વાત રહી। પણ હવે સરકાર એમ કે અમારા પાસે બીજો કોઈ વિકલ્પ નથી, બહારથી જ ક્રૂડ મોંઘું આવે છે તો અમારે પેટ્રોલનો ભાવ વધારો કરવો જરૂરી છે। વાત રહી એક્સાઇઝ ડ્યુટીની, તો અગાઉ પણ એક્સાઇઝ ડ્યુટીમાં થોડો ઘટાડો સરકારે કર્યો, પણ હજુ જો તેઓ પાસે અવેલેબલ હોય, શક્યતા હોય તો એક્સાઇઝ ડ્યુટી થોડી પણ ઘટાડે તો પેટ્રોલ ડીઝલ ભાવ નીચે આવી શકે। ખાસ વાત રહી ભાવ વધારા કે ઘટાડા કરતા કે જથ્થો અને ઉપલબ્ધિ હોવાની, જનરલી છેલ્લા 4-5 દિવસથી પેટ્રોલનો જથ્થો તો લગભગ દરેક શહેરમાં છે, પણ ડીઝલનો જથ્થો ખૂટી રહ્યો છે, તે કારણે ટ્રાન્સપોર્ટેશન પર અસર થઈ રહી છે। અમુક ટ્રાન્સપોર્ટના વાહનો મોંઘા થઈ રહ્યા છે અને તેની સમગ્ર અસર આપણી પુરવઠા ઉપર થઈ રહી છે। એટલે ખાસ કરીને જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે તો તેની સાથે સાથે એના સરકાર એમ કે મારા પાસે કોઈ બીજો વિકલ્પ નથી તો સ્વીકાર્યો, પણ એના માટે બે જ વસ્તુ રહી કે સરકાર એક તો ડીઝલ અને પેટ્રોલ પૂરતા પ્રમાણમાં મળી રહે અને પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના કારણે કે અપૂરતા જથ્થાને કારણે અન્ય માંગ અને પુરવઠો જે અનાજ છે મોંઘું થઈ રહ્યું છે, જે કારણે એવી સમસ્યા ન સર્જાય કે પુરવઠાની સમસ્યા ન સર્જાય કે ટ્રાન્સપોર્ટેશન ઘટવાને કારણે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુનો ભાવ પણ વધુ ને વધુ ન થાય તે માટે સરકારે કટિબદ્ધ બનીને પગલાં લેવા બનશે। અને ખાસ કરીને આપણે સૌ નાગરિકોની ફરજ એવી રહી છે કે જ્યારે પેટ્રોલ ડીઝલનો ભાવ વધી રહ્યા છે તો આપણે જરૂરિયાત પૂરતા આપણા વાહનો લઈ ને ઓફિસ કે ધંધાના સ્થળે જઈ તે વ્યાજબી છે, પણ આપણે રાતે જમીને હાલો આટો મારવા નીકળી ગાડી લઈને ગ્રુપમાં કે સર્કલમાં, તો એમાં થોડુંક આપણે કાપ મૂકશું તો આપણું ઘરનું બજેટ પણ જે મોંઘું થઈ ખોરવાઈ રહ્યું છે તેમાં રાહત મળશે। એટલે હવે આપણે સર્વે નાગરિકો જાગૃત થવું પડશે કે પોતપોતાનું બજેટ, ઘરનું બજેટ ઓછી આવકમાં જાળવવા માટે, મોંઘવારી સામે લડવા માટે બિનજરૂરી પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ ટાળે। નોકરી ધંધાની જરૂરિયાત હોય ત્યાં જાય, બાકી સાંજે આપણે આટો મારવા ફરવા નીકળીએ કે હાલો ચા નાસ્તો કરવા કે ગોળો ખાવા જાય, ગાડીને કિક મારીએ,
એને બદલે ચાલીને અથવા સાયકલ લઈને અથવા તો ગ્રુપનું એક વાહન લઈને જાશું તો પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને આપણે ટાળી શકીશું ને તે ઉપરાંત જે પુરવઠાની ખામી સર્જાઈ છે તેનાથી બચી શકશું ને આપણા ઘરના બજેટને પણ આર્થિક રીતે બચાવી શકશું તેવું એક જાગૃત નાગરિક માનવું છે. ખાસ કરીને જે અત્યારે ભાવ વધારો આવે છે કે જેને લઈ અને ક્યાંક ને ક્યાંક હજી તમામ વસ્તુમાં ડીઝલનો ભાવ વધારો થયો છે એને લઈને ક્યાંક હરેક વસ્તુમાં ભાવ વધારો થશે. 3 વાર પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો થયો છે. શું કહેશો? ખરેખર જે પેટ્રોલ ડીઝલમાં જે ભાવ વધી રહ્યા છે એ એક આ યુદ્ધનું તો મોટું જે કારણ છે. ક્યાંક ને ક્યાંક આપણી સરકાર આપણે હંમેશને માટે ટીવી ચેનલોમાં પણ એવું કહેતી રહી છે કે આપણી પાસે પૂરતો જથ્થો છે પેટ્રોલ ડીઝલનો. બસ પણ સામાન્ય માણસ મોદી સાહેબે એમ કીધું કે પેટ્રોલનો બચાવ કરો, બને ત્યાં સુધી વાહનનો ઓછો ઉપયોગ કરો. તો મારું કહેવાનું છે કે ભાઈ આ રોજ અઠવાડિયામાં 3 વખત જે ભાવ વધ્યા એ ખરેખર અયોગ્ય છે. કેમ કે સરકારને બીજી બધી ઘણી બધી જો પોતાની સિસ્ટમની અંદર એટલો ભ્રષ્ટાચાર છે ક્યાંક ને ક્યાંક સાહેબ આપણું વિદેશમાં કાળું નાણું પડેલું છે એ આ યુદ્ધના સમયની અંદર જો દેશની અંદર લઈ આવે અને આ પેટ્રોલની સમસ્યાની અંદર પબ્લિકને કંઈક રાહત આપે. કેમ કે આજ પેટ્રોલના હિસાબે બધી વસ્તુ ખાદ્ય સામગ્રીથી માંડીને બધી વસ્તુ દિવસે ને દિવસે ભાવ વધી રહ્યો છે. આજ કોઈ પણ સામાન્ય વસ્તુ જે આજ 5 રૂપિયાની આવતી હતી 7 રૂપિયા જેવી નોર્મલ વસ્તુ છે કે પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ હોય કે ઇલેક્ટ્રોનિકની કોઈ પણ વસ્તુ હોય, તમામ વસ્તુની અંદર જે ભાવ વધી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક આપણી સરકાર ખાલી આપણે આશ્વાસન આપી રહ્યું છે કે આપણી પાસે પૂરતો જથ્થો છે. જો આપણે પણ જાગૃત થવાની જરૂર છે. કારણ કે સરકારના ખાલી આશ્વાસન ઉપર આપણે ભરોસો રાખવાની ન રાખવો જોઈએ. કારણ કે આ સરકાર જે કાલ સવારે કીધી કે સવારના પતી ગયું, રાતના તો હતું સવારના પતી ગયું. અને ક્યાંક ને ક્યાંક સરકાર ઘણી વાર આપણે એવું પણ જોયું છે કે આપણા છોકરા ભૂખે મરતા હોય ને પાડોશીને ચોકલેટોનું દાન કરે ને આપણા માટે બિસ્કિટના એ ન હોય. બરોબર છે. એટલે ક્યારેક આપણી સરકાર બહુ દયાળુ છે. માની લ્યો આપણી પાસે પેટ્રોલ ન હોય ને પાડોશી રાજ્યોમાં સાવ અછત થઈ ગઈ તો મોદી સાહેબ 25-50 ટેન્કર અહીંયા મોકલાવી દે. કેમ કે ભાઈ પેલો સગો પાડોશી. ખરેખર આપણા છોકરાઓને બિસ્કિટે ન મળતા હોય તો પાડોશીને ચોકલેટ ન દેવાય. એટલે અત્યારની જે પરિસ્થિતિ જે સર્જાઈ છે એક બહુ ગંભીર પરિસ્થિતિ છે. ખરેખર સરકારને પણ થોડીક જાગૃતિ થવી જોઈએ. ખરેખર દેશની અંદર બહાર જે કાળું નાણું પડ્યું છે તો આવી યુદ્ધની પરિસ્થિતિમાં જો મોદી સાહેબ ન લઈ આવે અને ભૂતકાળમાં કંઈક 15 લાખ રૂપિયાની પણ સરકારે કીધું હતું કે ભાઈ દરેકના ખાતામાં આવશે. જો આ સમયની અંદર મોદી સાહેબ એમાંથી એકાદો હપ્તો આપી દેતું હોય તો સામાન્ય માણસને ભલે 15 ના આપે તો એકાદો નાનો હપ્તો આપી દે તો શું છે કે 6-12 મહિના પેટ્રોલની તંગીની થોડુંક નિવારણ થઈ જાય. પણ ખરેખર મોદી સાહેબને થોડીક માનવતા દર્શાવવી જોઈએ. સરકારને પ્રજા પ્રત્યે થોડો જે પ્રેમ છે, જે ટીવી ઉપર ને સમાચાર ઉપર જે પ્રેમ દર્શાવવામાં આવે છે તે ક્યાંક ને ક્યાંક સત્ય પડે ને પ્રજાની સમક્ષ પણ એ પ્રેમ જરૂર થાય એવી અપેક્ષા છે. ખાસ કરીને વાત કરીએ કે અત્યારે જે પેટ્રોલ ડીઝલમાં ખાસ કરીને વધારે કહેવા માંગતા શું કહેશો? અત્યારે ખાસ આપણા માધ્યમથી એક વસ્તુ જણાવવા માંગીશ કે આપણા સીએમએ પણ કીધેલું છે કે ડીઝલની તંગીની પરિસ્થિતિનું કારણ એ છે કે પેટ્રોલ પંપ ઓનરો ડીઝલ મંગાવી નથી રહ્યા. કારણ કે ભાવ મોંઘો થયો છે, એની પાસે લિક્વિડિટીનો પ્રોબ્લેમ છે. રોકડેથી ખરીદવી પડે છે. પહેલા જે હતું એ લોકોને ક્રેડિટ ઉપર મળતું હતું, રોકડેથી ખરીદવું પડે છે. એની પાસે લિક્વિડિટીનો કારણે આ પરિસ્થિતિ સર્જાય છે. ક્યાંક ને ક્યાંક અમુક પેટ્રોલ પંપ ઉપર જ આ પરિસ્થિતિ છે. અમુક પેટ્રોલ પંપ પાસે પૂરતો જથ્થો છે તો એનું કારણ શું છે? જથ્થાની તંગી નથી, લિક્વિડિટીના પ્રોબ્લેમના કારણે જે ડીલરો છે એ ડીઝલ મંગાવી નથી રહ્યા. એના કારણે આ જથ્થાની તંગી સર્જાઈ છે અને એને દૂર કરવા માટે જિલ્લા પુરવઠા જે અધિકારીઓ છે દરેક જિલ્લાના એમણે કમર કસવી જોઈએ અને આ પરિસ્થિતિમાં મેનેજ કરવું જોઈએ એવું મને લાગી રહ્યું છે. તો કંઈક વધારે તમે કહેવા માંગતા કે પેટ્રોલ ડીઝલના ભાવ છે એમાં શું હજી શું કરવાની જરૂર છે? ખાસ કરીને કેન્દ્ર સરકાર અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અપીલ કરી છે કે પ્રજા પોતાનો પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડે. તો આ અપીલ આપણે સ્વીકારીએ છીએ ને કરવું જોઈએ રાષ્ટ્રના નાગરિક તરીકે. પણ સાથે સાથે સમગ્ર દેશના મોટા ભાગના વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. તાજેતરમાં જામનગર મહાનગરની અંદર ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતી મળી. તો પ્રજાએ જેટલો વિશ્વાસ મૂક્યો સરકાર ઉપર તો સરકારે એનો વિશ્વાસ સંપાદન કરવા માટે જે પદાધિકારીઓને વાહનની સગવડ હોય, મેયરને, ડેપ્યુટી મેયરને, સેનિંગના ચેરમેનને, તો તે વાહનની પ્રતિબંધ 1 વર્ષ માટે પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. અથવા તો એક જ ગાડી રાખે જેમાં તમામ પદાધિકારીઓ ઓફિસર સાથે આવે. કારણ કે પદાધિકારીઓને એવી કોઈ સેવાકીય પ્રવૃત્તિ હોતી નથી ક્યાંય રોજ ગાડી લઈને મહાનગરમાં મહાનગરપાલિકા કચેરી આવવું પડે. એ લોકોએ તો પોતપોતાના વોર્ડ અને વિસ્તારોને સંભાળવાના હોય ને કદાચ મહાનગરપાલિકાની પોતાની ચેમ્બરોમાં તેમને આવવાનું થાય આખા દિવસમાં 1 કે 2 કલાક તો પોતાના 2 વ્હીલર વાહનો સાથે આવી શકે ને સરકારી જે 4 વ્હીલર વાહનો છે, મોંઘીદાટ ગાડીઓ જે સરકારે ફાળવેલ છે પદાધિકારીઓને, તેના ઉપર 1 વર્ષ માટે પ્રતિબંધ મૂકે તો સરકારનું જે પ્રજા પાસેની અપેક્ષા છે તો
તો પ્રજા પણ સરકાર પાસે અપેક્ષા રાખે છે અમે તમારી સાથે, તમે અમારી સાથે, તો આપણે સાથે મળીને આ પેટ્રોલ ડીઝલનો ભાવ વધારાને અને જે પુરવઠાની ખામી સર્જાઈ રહી છે તેમાં કેવી રીતે નિરાકરણ લાવવું. તો સરકારને ફરીથી વિનંતી, ગુજરાત સરકારને, કે સમગ્ર ગુજરાતની અંદર જે મહાનગરો અને નગરોના અધિકારી પદાધિકારીઓને જે વાહનો ફાળવવામાં આવેલ છે તે વાહનો માટે 1 વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવે અને દરેક પદાધિકારીઓ પોતાના 2 વ્હીલર વાહનો સાથે પોતાની સેવા આપવા માટે, કારણ કે સેવા આપે છે, એમાં કોઈ એને પગાર નથી આપતા, મહાનગરના અધિક પગાર સરકાર ચૂકવે છે, પણ એમ કે સેવકો છે, નગર સેવકો છો, તો નગર સેવકો જો નગરની અને રાષ્ટ્રની સેવા કરવા ઈચ્છતા હોય તો તેઓના વાહનો માટે 1 વર્ષ માટે પ્રતિબંધ મૂકવો જોઈએ. હું તો 1 વર્ષ માટે પ્રતિબંધ મૂકીએ ને જો તે ચાલતું હોય તો કાયમી પર પ્રતિબંધ મૂકી શકાય, તો ખરેખર લોકોને નાગરિકજનોની સેવામાં કેટલો રસ છે તે જાણી મળશે, તેઓની સ્નેહ અને લાગણી પણ જાણવા મળશે કે પ્રજાની સેવા કેવી રીતે તેઓ કરવા ઈચ્છે છે. તો આ ખાસ કરીને ગુજરાત સરકાર આ અંગે તાકીદે યોગ્ય કાર્યવાહી કરે તો જાગૃત નાગરિક તરીકે ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને શહેરી વિકાસ મંત્રાલયને એક નમ્રપણે કરબદ્ધ અપીલ કરું છું. તો ખાસ કરીને જામનગર વાસીઓનું કહેવું છે કે જે સરકારી વાહનો છે તેનો ક્યાંક ને ક્યાંક દુરુપયોગ થાય છે, તો આ દુરુપયોગ બંધ થવો જોઈએ. નગર સેવકો છે, આ નગર સેવકોના 1 વર્ષ પૂરતો વાહન વ્યવહાર બંધ કરી અને ક્યાંક ને ક્યાંક જે ઓફિશિયલી વાહન ઓફિસે આવતા હોય ત્યારે 2 વ્હીલનો ઉપયોગ કરે, 4 વ્હીલનો ઉપયોગ બંધ કરે, તો ક્યાંક ને ક્યાંક આ પેટ્રોલ ડીઝલની કટોકટી છે એમાં ક્યાંક ને ક્યાંક રાહત મળશે તેવું જામનગર વાસીઓનું કહેવું છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરણ ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો આ જ મુદ્દે જૂનાગઢની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. દેશમાં સામાન્ય જનતા પર મોંઘવારીનો બોજ સતત વધી રહ્યો છે, ત્યારે ઈંધણની કિંમતમાં રાહતની આશા રાખતી જનતાને વધુ એક વખત ઓઇલ માર્કેટિંગ કંપનીએ ઝટકો આપ્યો છે. ત્યારે વધતા જતા ડીઝલ અને પેટ્રોલના ભાવને લઈને જૂનાગઢની જનતા શું કહી રહી છે, આપણે સીધા જ જૂનાગઢની જનતા સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું કહેશો, સતત ને સતત ડીઝલ અને પેટ્રોલનો ભાવમાં વધારો થતો માલ પહોંચાડવામાં બહુ ડીઝલ લેકે માલ મળતો નથી, ડીઝલ મળતું નથી, એટલે અમારે બગીચામાં અમારો માલ પાકી રહ્યો છે, જેથી અમારે બહુ માલમાં નુકસાની જાય છે. એટલે સરકારને અમારી વિનંતી છે કે ડીઝલ તાત્કાલિક આપવામાં આવે છે, થોડો ભાવમાં રાહત કરે. જે રીતે જણાવી રહ્યા છે તે રીતે કે જે ખેડૂતો છે તેમને પોતાના કેરી અને રાવણા છે તે માર્કેટ સુધી પહોંચાડવા માટે વાહનો નથી મળી રહ્યા. હજુ પણ આપણે ખેડૂતોને પૂછવાનો પ્રયત્ન કરશું. શું કહેશો, 9 દિવસની અંદર 3 વખત ડીઝલના ભાવમાં વધારો થયો છે? ડીઝલમાં ભાવ વધારો થયો હોય પણ હવે માલ નુકસાની થાય છે બહુ, એટલે સરકારને કહેવું છે કે ડીઝલ ને પેટ્રોલ મળવા મળે પાછું, નકર આ ભાવ હું રાવણા ફરી બાકી જ નકર નુકસાની થાય દુનિયાને, ભાવે ઘટી ગયો બહુ. જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે વધારો થયો છે તેને કારણે મધ્યમ વર્ગના લોકોને, નોકરિયાત વર્ગ છે મધ્યમ વર્ગના, તેને ક્યાંક ને ક્યાંક તેમનું બજેટ ખોરવાયું છે. શું કહેશો? આમાં હોય નબળા માણસો હોય મરી જાય, આમાં હોય બીજા મોટા મોટા રાખ્યા હોય મરી જાય. સરકારને ધ્યાન દેવું પડે, ડીઝલનો ભાવ વધારે છે. જે રીતે જૂનાગઢની જનતા છે તે જણાવી રહી છે તે રીતે ડીઝલના ભાવમાં છે વધારો થયો છે, તેને કારણે છે તે ખેડૂતોને પણ મુશ્કેલી પડી રહી છે. ત્યારે જૂનાગઢની વધુ જનતા આપણી સાથે જોડાઈ છે, તેમને પણ પૂછવાનો પ્રયત્ન કરશું. શું કહેશો, ડીઝલના ભાવમાં 9 દિવસની અંદર 3 વખત વધારો થયો છે? આમાં એવું છે સાહેબ, જો ડીઝલમાં રોજ જો ભાવ વધે તો એક જો તો અમને એવું શું કરશે એને થોડું કષ્ટી પડે, કારણ કે ડીઝલ વધે અમે મજૂરી કરવું, એટલા માટે માલને પહોંચાડવા માટે સાધનની જરૂર પડે. એટલા માટે જો રોજ ને રોજ જો ડીઝલના ભાવમાં વધારો થાય તો અમને થોડીક તંગી ભોગવી પડે, તારો નુકસાન થાય. કેવી નુકસાનીઓ થાય છે? ડીઝલ મળતું નથી, ખેડૂતો હેરાન પરેશાન થાય છે. આપણે અમારે બગીચો હોય અહીંથી 15 કે 20-25 કિલોમીટર, બરાબર, ત્યાંથી માલના એટલે પહોંચાડવામાં તકલીફ પડે, પાછું અહીંથી થવામાં તકલીફ પડે. એ રીતે ઘણી બધી અમારે સમસ્યાઓનો કરવું પડે. સમસ્યાઓ શું માંગ છે તમારી? સરકાર ભાવે મળતા નથી. અને શું માંગ છે? અમારી એવી માંગ છે કે પેટ્રોલનો ભાવ ઘટાડવામાં આવે અને યોગ્ય રીતે બધાને મળી રહે, જેથી કરીને અમારો ધંધો છે વ્યવસ્થિત ચાલે, એટલી સરકારને મારી માંગ. જે રીતે લોકો છે તે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થાય તેવી હાલ તો માંગ કરી રહ્યા છે. આપણે હજુ પણ પૂછવાનો પ્રયત્ન કરશું. શું કહેશો, જે જનતા હતી તેમને આશા હતી કે ડીઝલના ભાવમાં ઘટાડો થશે, રાહત મળશે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એક વખત ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. સરકારશ્રીને માંગ કરવામાં આવે કે ડીઝલનો ભાવ ઘટાડો કરો અને પૂરતો સીધો અહીંયા મોકલો, રાવણાની અવર જવર થાય, અમારે બીજાને ઘેરી જવા
અત્યારે થોડી જમીન છે એને ટ્રેક્ટર આપ્યું તો વિચાર કરો પણ ખેતી કરવી વિચાર કરો ડીઝલ પીવે ડીઝલ વગર તો બધા આપણે ઓઇલ ડીઝલ પેટ્રોલ વગર નકામું છે. કઈ રીતે મુશ્કેલી પડે છે? કે મુશ્કેલી એટલે માથે ઉપર લઈ આવવું બધું એવી મુશ્કેલી પડે અત્યારે. જે રીતે છે તે જુનાગઢની જનતા જણાવી રહી છે, ડીઝલ અને પેટ્રોલના ભાવમાં છે સતત દિવસે ને દિવસે વધારો થાય છે, ડીઝલની અછત છે તે વર્તાઈ રહી છે, ત્યારે ખેડૂતોને પણ ક્યાંક ને ક્યાંક છે તે પોતાની ભરપૂર સિઝનની અંદર પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હાર્દિક વાણિયા, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. તો આજ મુદ્દે સાબરકાંઠાની જનતાના શું મંતવ્યો છે, આવો જાણીએ. સતત મોંઘવારીની આજે વાત કરવા જઈ રહ્યા છે. જે પેટ્રોલ ડીઝલ સતત જે વધારો થઈ રહ્યો છે એની સાથેની આપણે ચર્ચા કરી રહ્યા છે. આપણી સાથે હિંમતનગરના યુવાનો સાથે વાત કરવા જઈ રહ્યા છે. કહી શકાય કે આજે જે હિંમતનગરના યુવાનો છે એમની સાથે જ મોંઘવારીની ચર્ચા કરીશું. શું કહેશો મોંઘવારીનું, પેટ્રોલ ડીઝલ સહિતની આજે મોંઘવારી વધી રહી છે, શું કહેશો એ બાબતે? પેટ્રોલ ડીઝલની વાત કરીએ તો 2014માં જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે બનતી ત્યારે બાબા રામદેવ એમ કહેતા હતા કે તમારે 12 રૂપિયે પેટ્રોલ જોઈએ કે 90 રૂપિયે પેટ્રોલ જોઈએ. પરંતુ અત્યારે હાલમાં અમે ઘણી જગ્યાઓ પર ઈડર આ જગ્યા પર જઈએ છીએ, જે રેલવે હોય કે બસમાં જઈએ તો પેટ્રોલના કારણે ભાવ પણ વધી ગયો હોય. અને બીજું કે તમે જ્યારે પેટ્રોલ પુરાવા જઈએ ને તો એટલી મોંઘવારી કે પેટ્રોલના પૈસા નહીં હોતા અમારી જોડે. અત્યારે 50% ફરવાનું બંધ કરી દીધું આ સરકારમાં. સરકારે એમ કીધું કે અચ્છે દિન આવવાવાળા પણ અમારા ખરાબ દિવસ ચાલુ થઈ ગયા અને ઉદ્યોગપતિઓના સારા દિવસ ચાલુ થઈ ગયા. જે મોંઘવારી છે જે યુવાનોને નડી રહી છે તેને પણ કીધું કે જે ફરતા હતા ફરવાનું પણ બંધ થયું. આપણે બીજા સાથે એક યુવક છે એમની સાથે વાત કરી. શું કહેશો, આપ યુવાન છો, ચૂંટણી પતી ત્યારબાદ સતત તેલ ડીઝલમાં ભાવ વધી રહ્યો છે, શું કહેશો એ બાબતે? વધી તો રહ્યો છે, પહેલા જે હતું એના કરતાં અત્યારે બહુ વધી ગયું છે. હવે કંઈક જે બહાર ફરવા જવાનો પ્લાન કરીએ તો પણ કરી નહીં શકતા. પહેલા કેવું હતું કે કંઈક ફેમિલી સાથે કંઈ જવું હતું બાઇક લઈને જવું પડતું હતું. અત્યારે સાધનમાં જઈએ, લોકલ સાધન કે બસમાં પણ જઈએ તો પણ ભાવ વધારો થઈ ગયો છે સતત રીતે. કેવી મોંઘવારી નડી રહી છે હાલ કંઈક વસ્તુ કંઈક તમારા શોખ પૂરા કરવા હોય તો ધ્યાન રાખવું પડી રહ્યું છે એમ. કેમ કે પહેલા જેવું હતું એ જેમ કે બિંદાસ કઈ જગ્યાએ જવું હતું તો આપણે જઈ શકતા હતા, પણ અત્યારે જઈ શકતા નથી. કહી શકાય જે યુવાન હતા તેમને પણ મોંઘવારી નડે છે તેવી પણ ચર્ચા કરી. આપણી સાથે બીજા એક યુવા છે એમની સાથે ચર્ચા કરી. શું કહેશો, મોંઘવારી દિવસે દિવસે વધી રહી છે, તેલ ડીઝલ ગેસની બોટલોમાં પણ ભાવ વધ્યો છે, સતત ત્રીજી વખત પેટ્રોલ ડીઝલમાં પણ ભાવ વધી રહ્યો છે, શું કહેશો? પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાથી ગાડી ચલાવવું કે બાઇક ચલાવવું અઘરું નથી થયું, તો પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાથી ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો વધે છે, એનાથી મોંઘવારી વધે છે. મોંઘવારીમાં દરેક ચીજ વસ્તુઓ મોંઘી થાય છે. આ સરકાર જો આ પેટ્રોલ પર જીએસટી લાગુ કરી દે તો આ પેટ્રોલનો ભાવ અડધો થઈ જાય એવું છે, પણ સરકારની નીતિ નથી ભાવ ઓછો કરવાનું. પેટ્રોલના જે કાચો માલ જરા તો ક્રૂડ ઓઇલનો ભાવ જ્યારે સસ્તો થાય છે ત્યારે આ સરકાર પેટ્રોલનો ભાવ ઘટાડતી નથી અને સતત ભાવ વધાર્યા કરે. ક્રૂડ ઓઇલ જ્યારે સસ્તું હતું ત્યારે 30 રૂપિયા 35 રૂપિયા પેટ્રોલ મળી શકે એવું હતું, છતાંય આ સરકારે પેટ્રોલનો ભાવ ઓછા ના કર્યા અને વેટ અને બીજા ઘણા બધા ટેક્સો લગાવી અને પેટ્રોલના ભાવ વધારે છે. આ લોકો ટેક્સ ઓછો કરી નાખે અને જીએસટી જો દાખલ કરવામાં આવે તો પેટ્રોલનો ભાવ અડધો થાય એવું હોય. કહી શકાય કે હાલ જે ખેડૂતોની કપરી પરિસ્થિતિ જોવા મળી રહી છે. પેટ્રોલ ડીઝલ જે વિસ્તારો છે અમુક જે બેકવર્ડ એરિયા કહેવાય છે ત્યાં પણ પેટ્રોલ ડીઝલની અછત જોવા મળી છે. અને હાલ રવિ પાકની સિઝન બી ચાલુ થઈ રહેવાય છે, આવનારા સમયમાં ચોમાસું બેસી રહે છે, શું કહેશે એ બાબતે? પેટ્રોલ અને ડીઝલ કરતાં ખેડૂતો બચારા પેલા પડતા પર પાટું જેવું છે. એમને પહેલાં વાવાઝોડામાં ઘણું નુકસાન થયું, કમોસમી વરસાદમાં નુકસાન થયું અને હવે પછી ડીઝલ અને પેટ્રોલના ભાવ વધવાથી એમને ખાતરનો બી ભાવ વધવાનો છે. એમને જે પાક પકવી અને બજારમાં લઈ જાય તો શામાં લઈ જાય? ટ્રેક્ટરમાં લઈ જાય તો ડીઝલનો ભાવ વધારે છે, ગાડાની ભાડે ગાડી કરે તો એનો પણ ભાડું વધારે છે અને સતત મોંઘવારી વધતી જાય છે અને લોકો મોંઘવારીથી ત્રાહિમામ પોકારી જાય છે. કહી શકાય કે લોકો મોંઘવારીના લીધે પણ ત્રાહિમાર પુકાઈ રહ્યા. આપની સાથે બીજા એક યુવાન જોડાયા છે, શું કહેશો? આપ યુવાન છો, પેટ્રોલ ડીઝલનું જે રોજે રોજ 10 દિવસમાં ત્રીજી વખત ભાવ વધારો થવામાં આવ્યો, શું કહેશો એ બાબતે? પેટ્રોલ ડીઝલના ભાવ વધવાથી લોકો ત્રાસી ગયા છે, થાકી ગયા છે. ગરીબોનો બિચારાનો હાલ બહુ પરિસ્થિતિ હાલ ખરાબ છે, ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ છે. પેટ્રોલ ડીઝલના વધવાથી બહુ મોંઘવારી વધી ગઈ છે. સતત મોંઘવારી વધવાના કારણે લોકો કંટાળી ગયા, થાકી ગયા છે. સરકારને અપીલ છે કે પેટ્રોલ ડીઝલમાં ભાવ ઓછો કરે. આપ યુવાન છો, મોંઘવારી દિવસે દિવસે વધી રહી છે, શું કહેશો? સરકાર સાથે કેવી અપેક્ષા?
સરકાર સાથે એવી અપેક્ષા છે કે પેટ્રોલ ડીઝલનો ભાવ ઓછો કરે, રાશનમાં ખાવા પીવામાં તેલ ઓઇલનો છે એ બધામાં ભાવ ઓછો, બિલકુલ ઓછો કરે. અને બસમાં ટ્રાવેલ્સનો બી ભાવ વધી ગયો છે, ગવર્મેન્ટ બસનો બી ભાવ વધી ગયો છે. પહેલાં ટિકિટ સસ્તી હતી, અત્યારે ટિકિટમાં બી 25, 30 પ્લસ થઈ ગયું. પહેલાં બસના અંદર અમદાવાદ જવું હતું સસ્તું પડતું હતું. હાલની પરિસ્થિતિ એવું છે કે બસમાં જાઓ કે પ્રાઇવેટમાં જાઓ કોઈ ફરક પડતો નથી. એટલે સરકારને એવી અપીલ છે કે બધું મોંઘવારીમાં ઓછા વધતા કરે. આ યુવાન હતા, એમને પણ કીધું કે જે મોંઘવારી છે દિવસે દિવસે વધી રહી છે, પણ કહી શકાય કે જે આપણી પાસે બીજા પણ યુવક જોડાયા છે. શું કહે છો કે અમુક જે ખેડૂતો છે પોતાની ટ્રેક્ટરના લીધે ઓઇલ નથી મળતું, ટ્રેક્ટરને પણ આગ ચંપાઈ દેવાનું પણ કિસ્સા સામે આવ્યા છે, શું કહેશે બાબતે? કારણ કે પેટ્રોલ ને ડીઝલ નથી મળતું. જ્યારે કોઈ ખેડૂત જાય કોઈ જગ્યાએ તો ગાડીને ટ્રેક્ટર રોડ ઉપર મૂકી દેવું પડતું હોય, કે કારણ એટલી બધી લાઈન હોય અને ઘણા પેટ્રોલ પંપોમાં પેટ્રોલ પણ નથી હોતું. અને ગુજરાત સરકારને ભારત સરકારે એમ કહે કે પેટ્રોલની કોઈ કમી નથી, અને તમે જાઓ એટલે કે તમને 1500થી ઉપર તમને ડીઝલ કે પેટ્રોલ ના મળે. એટલે એનું શું કારણ? માત્ર સરકારે વાયદા જ ખાલી કર્યા મોટા. અને અડવાણી સાહેબ હોય કે ગમે તે XYZ નેતા હોય, તેમને પબ્લિકની કોઈ પડી નથી. અને માનનીય PM સાહેબને વિદેશ પ્રવાસ સિવાય બીજું કોઈ હૂતું નથી. એટલે અમારે PM સાહેબને પણ વિનંતી કે સાહેબ પેટ્રોલનો ભાવ ઓછો કરો અને અમારા બાળ છોકરાને ચોક બહાર લઈ જઈ શકે એવું જે કરો તો સારું. આ હતા યુવાન, એમને પણ કીધું કે જે મોંઘવારીને લીધે અમારે જ્યાં જે ઉનાળાનું જે વેકેશન છે, જે ફેમિલી સાથે બહાર જવાનું જે પ્લાનિંગ છે તે હાલ પોસ્ટપોન રાખવા જેવી પણ પરિસ્થિતિ સર્જાઈ છે. દીપકસિંહ રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, સાબરકાંઠા. મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.